જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। ધનુ રાશિ 2025ની અંદર મે મહિનો આ ધનુ રાશિના જાતકોએ શું કરવાની જરૂરિયાત છે। ઓન એન એવરેજ આ મહિનો તમારા માટે ખૂબ જ સારી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે તમારા માટે ખૂબ જ લાભદાયી છે એવું કહી શકાય। કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રની અંદર વાત કરવામાં આવે તો સાવધાન રહેવાની જરૂરિયાત છે। સામાજિક કાર્યો પ્રત્યે તમારી રુચિ વધશે, પરિણામો સારા આવશે તથા ધાર્મિક કાર્યો કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિની અંદર તમે જોડાશો। વ્યાપાર યોજનાબદ્ધ રીતે કોઈ નિયમ રીતે કાર્ય કરવું તો અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે। ખાસ કરીને આયાત નિકાસ ક્ષેત્રની અંદર જોડાયેલા લોકોએ આ લાભ મળવાની શક્યતાઓ છે। સરકારી ક્ષેત્રની અંદર કામ કરતા લોકોને સંઘર્ષ કરવો પડી શકે છે, પરંતુ કાર્યક્ષેત્રમાં વધુ મહેનત આ સમયગાળા દરમિયાન માગશે અને તાલમેલ સાથે કાર્યો આગળ વધાવો। આર્થિક ક્ષેત્રની અંદર કરેલા ઘણા બધા પ્રયાસોમાં સાનુકૂળ